નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાની ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે, તો 4 મેડિકલ ઓફિસરની જગ્યામાંથી 3 જગ્યા ખાલી છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ઘણા લાંબા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ખાલી જગ્યા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ડોક્ટરની ઘટને લઈને તેઓ ધરણા પર ઉતર્યા, ત્યારે વર્તમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામસામે આવી ગયા હતા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર ઉતરતાની સાથે જ રાજકારણ ગરમાયું છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટના કારણે ધોરાજી શહેર ધોરાજી તાલુકાની 4 લાખથી વધારેની જનતા પરેશાની ભોગવી રહી છે। સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આ બિન રાજકીય રીતે ધોરાજીની સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને સાથે રાખી અને ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। અમે એવું ઈચ્છીએ છીએ કે સરકારના ધ્યાન ઉપર આ વાત આવે અને તાત્કાલિક ધોરણે ધોરાજીની અંદર 66 જે સેટઅપમાં જગ્યા છે એમાંથી 38 જેટલી જગ્યાઓ ખાલી છે, 50%થી વધારે જગ્યાઓ ખાલી છે, તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને ધોરાજીના લોકોના આરોગ્ય માટે સરકાર યોગ્ય પગલાં ઝડપથી લે એવી માંગ સાથે અમે આ ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। ધોરાજીના ધારાસભ્ય શ્રી 4 દિવસ પહેલાં આપ સૌ મીડિયાના મિત્રોને પત્રની કોપી આપે છે અને મીડિયા સામે કહે છે કે ધોરાજીની અંદર જે સ્ટાફની ઘટ છે એ ભરતી કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે સ્ટાફની ભરતી કરી દેવામાં આવશે। 2 દિવસ પછી ફરી આપ સૌ મીડિયા સામે જે કહે છે કે ધોરાજીની અંદર સ્ટાફની કે ડૉક્ટરની અછત નથી। 2 દિવસમાં જ નિવેદન ફરે છે, એટલે ક્યાંક મને એવું લાગે છે કે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં મનોરોગના, માનસિક રોગના ડૉક્ટરની નિમણૂક તાત્કાલિક ધોરણે કરવી જોઈએ અને પહેલી સારવાર ધોરાજીના ધારાસભ્યની કરવી જોઈએ। શું કહેશો લલિતભાઈ, આપણે એવું કહેવા માંગશો કે મહેન્દ્રભાઈનું કંઈ ઉપજતું નથી? છેલ્લા 1 વર્ષથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં 50%થી વધારે જગ્યાઓ ખાલી છે। ભૂતકાળમાં હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું। કોઈ વિધાનસભાનું સત્ર એવું ન હોય કે એમાં ધોરાજીની પ્રજાના આરોગ્ય માટે, રોડ રસ્તાની વાત માટે કે બીજા પ્રશ્નો માટે અમે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવ્યો ન હોય। આપ ધારાસભ્યને પૂછી શકો છો કે એક પણ વખત ધોરાજી નહીં સિવિલ હોસ્પિટલ કે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ બાબતે જે કાંઈ લોકોને તકલીફ પડે છે આપ વિધાનસભામાં બોલ્યા છો? આપે ક્યારે રજૂઆત કરી? અને જો આપે 1 વર્ષની અંદર ક્યારેય રજૂઆત કરી હોય અને તો પણ પ્રશ્નોનો નિકાલ 1 વર્ષમાં એક પણ સ્ટાફની નિયુક્તિ કરી નથી, તો સરકારમાં આપનું ચાલતું નથી, એ ફલિત થાય છે। હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। એસડીએચ ધોરાજીમાં તબીબોના મહેકમની વાત કરીએ તો વર્ગ 1ની 12 જગ્યાઓ અને વર્ગ 2ની 4 જગ્યાઓ મંજૂર થયેલી છે। વર્ગ 1ની એમાંથી 4 જગ્યાઓ અધિક્ષક, પેથોલોજિસ્ટ અને એનેસ્થેટિસ્ટની 2 જગ્યાઓ ભરાયેલી છે। બાકી જે મુખ્યત્વે જે જગ્યાઓ ખાલી છે એની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગાયનેક, પીડિયાટ્રિક, ઓપ્થેલ્મિક, ફિઝિશિયન અને ડેન્ટલ સર્જન સીએમ સેતુ યોજના અંતર્ગત ભરવામાં આવેલ છે। બાકી જે 2 જગ્યા છે ઓર્થોપેડિક સર્જન અઠવાડિયામાં 2 દિવસ અને જનરલ સર્જન અઠવાડિયામાં 2 દિવસ પ્રતિનિયુક્તિના ધોરણે ફરજ બજાવે છે। માનસિક રોગના નિષ્ણાત છે અમારી હોસ્પિટલ ખાતે દર મહિનાના બીજા ગુરુવારે પોતાની સેવા આપે છે। મેડિકલ ઓફિસરની વાત કરીએ તો જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની અમારી 4 જગ્યાઓમાંથી 1 જગ્યા ભરાયેલી છે। 1 જગ્યા ઉપર પીડીયુ મેડિકલ કોલેજ અને બીજી ઉપર
પ્રતિનિયુક્તિના ધોરણે પીકે હોસ્પિટલમાંથી ફરજ બજાવવામાં આવે છે. સાહેબ 30 ગામના ધોરાજીના અંદરમાં લોકો યા કોઈ ઓર્થોપેડિક ના હોય તો લોકોને જુનાગઢ જવું પડે છે, શું કહેશો સાહેબ? આ વાત સાચી છે. ઓર્થોપેડિક અમારા ત્યાં અઠવાડિયામાં 2 દિવસ આવે છે, ઓપીડી દર્દીઓ જુએ છે. બાકી ઇમરજન્સીમાં તો ઓર્થોપેડિકની સર્જનની જગ્યા ખાલી હોવાના લીધે એવા કેસમાં અમારે જુનાગઢ રિફર કરવા પડે છે. સાહેબ કરોડો રૂપિયાની મશીનરી છે તે દૂર કાઢી રહી, શું કહેશો? એ મશીનરીની જે આંખ વિભાગની છે કે ડેન્ટલ સર્જનની છે વસ્તુઓ વપરાય છે, અમારે જે ઉપયોગમાં નહોતી, ધારો કે એલિઝા રીડર છે, એલિઝા વોશર છે કે અમુક જે ઓપરેટિંગ માઇક્રોસ્કોપ છે, એ અમે લોન ઉપર ઉપલેટા હોસ્પિટલ ખાતે દાતાઓના કહેવાથી આપી દીધેલ છે અને અમારા ત્યાં જ્યારે બી ફૂલ ફ્લેજ ઓટી ફંક્શનિંગ થશે ત્યારે અમને પરત કરશે. સાહેબ ને બાળકોના ડૉક્ટરમાં બાળકોના ડૉક્ટર અમારા ત્યાં સીએમ સેતુ અંતર્ગત દિવસના 3 કલાક, સવારે 1.5 કલાક અને સાંજે 1.5 કલાક ફરજ બજાવે છે. ઇમરજન્સીમાં મેં આપને કહ્યું કે ફૂલ ટાઈમ સર્જન છે કે ઓર્થોપેડિક સર્જનની જરૂરિયાત હોય અને ઇમરજન્સીમાં ડૉક્ટર એ 2 દિવસો દરમિયાન હોય ત્યારે તો સેવા આપે છે, બાકીના દિવસો ખાતે અમારે એને છૂટકે રિફર કરવા પડે છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ક્લાસ 1 અને ક્લાસ 2 ડૉક્ટરની જગાઓ ખાલી છે એ બાબતે મારે આપના માધ્યમ દ્વારા સ્પષ્ટતા કરવાની કે જે ક્લાસ 1 ડૉક્ટરની 9 જગા છે એ 9 પૈકી 4 નિયમિત ભરેલી છે અને બાકીની 5 જગા ઉપર સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ડૉક્ટરો આવે છે અને આ સીએમ સેતુ યોજના અંતરના જે ડૉક્ટરો છે એમાં જે કાયમી ડૉક્ટર મળશે ત્યારે એની પણ નિયમિત રીતે નિમણૂક કરવામાં આવશે. બાકી ક્લાસ 2 જે ડૉક્ટર છે મેડિકલ ઓફિસર એમાં 4 જગાઓ છે, 4 પૈકી 1 જગા નિયમિત ભરેલી છે, બાકીની 2 જગા ઉપર પ્રતિ નિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે અને 1 જગા ખાલી છે. આ 3 જે પ્રતિનિયુક્તિવાળી 2 અને ખાલી ડૉક્ટરની જે 1 છે મેડિકલ ઓફિસર ક્લાસ 2 એની પણ રેગ્યુલર ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે.